ગુડ મોર્નિંગ મિત્રો, જય અંબે. અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને આજે હું પહેલો વ્લોગ બનાવવા જઈ રહી છું મારો ઘણા ટાઈમ પછી. તો તમે લોકો મને જેવું પહેલાં સપોર્ટ કરતા હતા એવા સપોર્ટ કરતા રહેજો. આજના વ્લોગમાં હું તમને ઘણું બધું બતાવવાની છું. થોડું અંધારું આવી રહ્યું છે, લાઇટ મળતી નહીં કારણ કે સવારમાં દિવસ એવો છે. અત્યારે વાતાવરણ વરસાદનું થઈ રહ્યું છે. બહુ શિયાળાની અંદર વરસાદ આવી રહ્યો છે. પાછા સૃષ્ટિ જો પકડાઈ રહી છે. સૃષ્ટિ અહીંયા બિલાડી આવી છે. સૃષ્ટિ સવારમાં 4 વાગ્યાની ઉઠી ગઈ છે મારા જોડે. અહીંયા ઉઠી ગઈ છું ને આજે તમને બ્લોગમાં બતાવીશ મારો દીકરો. એ અત્યારે વરસનો થઈ ગયો છે. એ વહેલા ઉઠી છે એટલે ઊંઘવા મળતું નહીં જોવે. તો બન્યા રહો બ્લોગમાં, જોતા રહો. તો જો મિત્રો, અત્યારે સવારમાં ઉઠીને આવી ગયો છે છોકરું મારું. કૃપાલસિંહ નામ છે અમારા છોકરાનું. અને જો મસ્તીખોર, સવારમાં ઊંઘતોય નહીં, રાતે ઊંઘતો નહીં. વહેલા ઉઠી જાય છે આખા ઘરનાને જગાડે. હસી રહ્યા છે એના પપ્પાને જોઈ. અને અત્યારે વરસાદ પડે છે જો કેટલો બધો. શિયાળામાં એકદમ ઠંડુ વાતાવરણ થઈ જશે, પણ તોય થોડી ગરમી લાગે છે. હું નહીં ધોઈ તૈયાર થઈ જઈશ, લાગતું નહીં ના એવું જોઈતી પોકી બાય શારદી બાઈ જશે તારી વહેલા દીવાબત્તી કરી હવે ચા પાણી કરશે. સવારમાં વાગ્યા છે 8. અત્યારે વરસાદ ચાલુ છે તો અમે કોમ કરી રહ્યા છે અને અમારા ગોપાલસિંહ કોમ કરવા દેતા નહીં. વચ્ચે આવીને આવું કરે છે. બેહાડીએ તો રોવા. ગોપાલ તારે તો શું હોય હે? જો કેવું હેરાન કરે છે. હવે અમારે કોમ છે એવું કંઈ કરવું મિત્રો, કમેન્ટ કરજો અને કોઈ ઉપાય હોય તો. જો મિત્રો, જદીબેન બળ્યા છે. જદી આમ બધું કેવું બળ્યા. અય પોણી અમાય ઉતરે. જદીબેન બળ્યા. એ કૃપાલ ક્યાં ચાલ્યા હે? વગર કીધું પોતો જ કરશે. તો મિત્રો, અત્યારે અમે બટાકા પૌવા બનાવી રહ્યા છે ને અમારા ઘરના ખેતરના બટાકા છે. અને જો અને મરચાં અમારા ઘરના છે. અમે વાયેલા છે મરચાં. એને વાયા હોય શારદીબાઈ અને વાયા. હું તો ખાલી તમારે લાલ ચોર મરચાં કહી જાય, મૂકાઈ જાય પછી મરચું કરી દેવાનું. કૃપાલસિંહ માટે નવી ગાડી છોડાવીએ. દરવાજા ખુલ્લા બંધ કરે એવી 5 કરોડની. જો નાચો સર ગાડી લઈ. યસલી યસલી બતાવો. જેની યસલી આ બેનો ભાઈ ચેરો. સૃષ્ટિબેનનો જદીબેનનો નાનો ભાઈ. બને રહું મિત્રો. અરે એવીઓ મોનું કરે છે. તો મેં પૌવા બનાવી દીધા છે સરસ મજાના. અને ખાવું હોય તો ચલો. સાથે છે મરચું. આ મરચું મેં ઘેર બનાવ્યું છે, લાલ મરચાંનું પલાળીને પછી લસણ ને બધું ટીચીને ટીચી રોટલા. અને આમાં જદુએ જો પાથરી દીધું છે. કૃપાલસિંહ અમારા થોડું ખાય છે, નહીં ખાતા એવું બધું. એમના ફાધર સૂઈ ગયા છે. તો મિત્રો, હવે અમે લોકો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી પછી કપડાં ધોવા જઈશું, વાસણ ઘસીશું, કચરા પોતા કરશું, પછી જઈશું આગળ ફરવા. તો મિત્રો, અમે લોકો અત્યારે આવી ગયા છે રહોડામાં. હું સૃષ્ટિ. એ ગોપાલ મારાય ના બોન કહેવાય બેટા, દીદી કહેવાય. મારાય ના દીદી કહેવાય.
સૃષ્ટિ કૃપાલ અમે 3 જણા આવી ગયા છે ઘરે રસોડામાં રસોઈ કરવા માટે. અમારું સરસ મજાનું નાનું રસોડું છે. લેપણવાળામાં ખાઈએ બેસીએ ઉઠીએ તો આપણે કોઈ રોગ ના થાય. આયુર્વેદિક રસોડું કહેવાય હે ને. અત્યારના ટાઈલ્સમાં લોકો કેમિકલ રેડીને પોતું કરે આ તે કરે એનાથી બધી ઘણી બધી રોગો ઉત્પન્ન થાય છે. અને પેલા લેપણવાળામાં આપણે કોમ કરીએ બેસીએ ઉઠીએ તો કશું થાય નહીં. તમને પાછળ બતાવું મારું નાનું એવું રસોડું. સૃષ્ટિબેન આમ કરી ગયા છે. ગોપાલભાઈ અમારા સફરજન ખાઈ રહ્યા છે. અત્યારે ઉઠ્યા છે એટલે થોડું ઘણું હેરાન કરે છે. મોટા થયા એટલે હવે હેરાન કરવા માંડે છે. ખમા 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 જેમ બે કહેતી ખબર ઘણી વાર જેમ બે કરે છે. મારી મમ્મીએ શીખવાડી મારા ગોલુને જેમ બે કહેવાની. ગીતો ગાય છે કૃપાલ ઘડીમાં. कहेगी कपाल बोलता ही बोलने को सीखता है. सीखता है अभी. હું અને સૃષ્ટિ અમે બંને હિન્દીમાં વાતો કરીએ છીએ કારણ કે હિન્દી સારું આવડે છે બસ સૃષ્ટિને. નહીં સૃષ્ટિ? નહીં કૃપાલ? બધી ખબર પડે છે કૃપાલને, બધી ખબર પડે છે મારે. રસોડું આ બાજુમાં કોથળા મેલ્યા છે દૂધના, પેલા ભેંસોને ખાવા માટેના. બાજુમાં વચ્ચે જારી છે. રસોડામાં ફ્રીજ બી છે પણ બંધ છે. અંદર અમે બધું કોથળીઓ ને એવું બધું સામાન ભરીએ છીએ. આ ડોલ છે પાણીની. જો ચૂલા લોટ લઈને બેઠી છું ને હું નીચે ચટઈ પાથરી છે અમે લોકોએ. સરસ મજાનું રસોડું અમારું નાનું એવું. અને આ પાછળ વેલ છે એ દૂધી વાવી છે, વાલોર વાવી છે, પાપડી વાવી છે થોડી ઘણી. પેલી બાજુ બોર છે હું તમને બતાવીશ. કૃત્રિમ ખાતર બને છે. કૂતરી નહીં કૃત્રિમ બનાવી રહું મિત્રો. ત્યાં સુધી હું લોટ બાંધી દઉં પછી આગળ બતાવું. ચૂલા ઉપર અમે લોકો રોટલા બનાવીએ. ચૂલાનો સ્વાદ સારો આવે એટલે. ગેસના રોટલા ના ખવાય. સિટીમાં હોય એટલે મજબૂરીમાં ખાવું પડે. પણ ઘેર ગામડામાં હોય કેન્સલ થાય. ગામડામાં હોઈએ એટલે ચૂલા ના ખાવાના રોટલા. ચૂલા ના ખાવા નહીં. આગો જા ચાલ છોકી પોકી ચલો. લોટ તો જો મિત્રો મારું બપોરનું બધું ખાવા પીવાનું બધું પતી ગયું છે. અમે લોકો જવાના હતા ફરવા માટે બહાર, પણ મેળ પડ્યો નહીં કારણ કે વરસાદ ફૂલ ચાલુ છે એટલે ફરવા જવાનો મેળ પડ્યો નહીં આજે. મેં વિચાર્યું કે સૂઈ જવું એના કરતાં થોડું કામ કરી લઉં. તો મેં અત્યારે મારી તિજોરી મતલબ કબાટ ખાલી કરી લઉં અને કપડાં બધા એમ તેમ પડ્યા હતા. એટલે મતલબ 9 મહિના બહાર રહીને આવી એટલે સામાન હરખો હતો નહીં. તો મેં વિચાર્યું કે હું બધું હરખું કરી નાખું, ઘરનું કામ કરી દઉં, કબાટ હરખું કરી દઉં. કારણ કે કબાટના કપડાં આડાવડા હોય એટલે મને નહીં ગમતું એટલે મૂકી દઉં છું. મૂકીને સાંજે જોઈએ જો વરસાદ બંધ થઈ જશે તો જશું ફરવા. કાલના સિંદાએ સ્વર્ગમાં બન્યા રહો ત્યાં સુધી હું મારો સામાન મૂકી દઉં. શું કરવું આ? કૃપાલી બેગ છે તારે હું કરીશ કે કૃપાલની છે. આખા બ્લોગમાં પહેલેથી 5 વાગ્યાથી લઈ 10 સુધી મારા જોડે જ છે. તો મિત્રો કબાટનો સાફ કરી દીધું નહીં અને બહાર તમે જુઓ તો કેટલો જોરદાર વરસાદ ચાલુ રહ્યો છે. હવે શિયાળાના સિઝનમાં લોકો પતંગ ચગાવે તો રેનકોટ પહેરે એ જ ખબર પડતી નહીં. જો બહાર કેટલો વરસાદ છે બતાવજો મિત્રો. બહાર વરસાદ બતાવો આપણે ફેરી તમે.
જો મિત્રો પંકાજ કરીને વધનું રોધવાનું ચાલુ થઈ ગયું અમારે. આર્યું આધણ મેલ્યું છે. ગોમડામાં પહેલા ડાયરેક્ટ ખીચડી ના મેલો કુકરમાં મેલે ને તે આધણ મેલા મતલબ પોણી રેડ મીઠું નાખવાનું, થોડું કીધી કે તેલ નાખવાનું અને પછી આ ચૂલો બમ હરગાવાનું. પછી આ ચોખા મિક્સ દાળ જો મગની દાળ, ચણાની દાળ ને ચોખા કંટોલના મસ્ત ખીચડી થાય કંટોલના ચોખાથી. હવે આને ધોઈ અને આપણે નાખવાના. અને આ મકાઈ ડોડું ઢખલાઈ આલ્યું છે મને, અમારા ઘરની મકાઈ છે. ડોડું અમારા ઘરનું બનાવેલું છે. તો આને ચૂલામાં મેલશું આપણે. મસ્ત શેકા છે અને વરસાદની મોસમમાં એવી લેબુ મરચાં નાખી પણ મરચું ઘસીને ખાવું મજા આવશે. ખાલી અંગારા મેલ દેવાનું. ચોખ્ખું પાણી છે. મેઠું મળ્યું ના શાદીમાં ના મળ્યું મેઠું મળતું નહીં દીકરી. અહીંમાં પકાળો મેસ થઈ ગયો છે. કૃપાલ અમારા બહુ હેરાન કરવા માંડે છે બે દિવસથી. જો અમારા મરચા રે બીજા મરચા મૂકેલા લાલ મરચા મૂકાઈ જાય એટલે મરચું કરી દે. જો મિત્રો આવો ને સોણું કહેવાય, બળાય તો નહીં ને, સોણું કહેવાય અને સોણું સોણ લેપી ને હળગાવવા માટે સોણું. પણ અમે એટલા માટે હળગાવીશું કે તેઓ મધ બેઠું છે લાકડો, તો લાકડામાં મધ નહવાડવા માટે આવી રીતે ધૂણો કરવાનો એટલે મધ ઉડી જાય. પછી મધ આપણે લઈ લેવાનું જેના છોકરાને પીવડા. થોડું હળગાવવામાં આવે છે. મકાઈ ડોડું શેકાય છે થોડું કાળું મેસ થઈ ગયું છે. અલે આ વખોમ બેસી ગયું તમારો. ખીચડી ઉભરાઈને બહાર આવી રહી છે. એની આપણે દવા કરી દઈએ. તો મિત્રો અમે લોકો હું ને કૃપાલ ને કૃપાલના પપ્પા ને કૃપાલના ભાઈ ને કૃપાલના દીદી દેખાતા નથી બહાર આવો. કૃપાલના દીદી કૃપાલના દીદીને વધારે અંધારું પડે છે એટલે દેખાતા નહીં. તો અમે લોકો જઈ રહ્યા છે કૃપાલને લઈને દવાખાને. રાતના રો કરે છે કૃપાલસિંહ અને અત્યારે રોતા નહીં. જો છે બેઠા છે ગાડીની મજા લેસમાં છોકું જયંતિભાઈ ના એ જઈ રહ્યા છે. તો બન્યા રહો ને જોતા રહો અમારો બ્લોગ. રાતના વાગ્યા છે ત્યારે 6:30-7 વાગ્યા એટલા વાગ્યા પણ બહુ જ અંધારું થઈ ગયું. ગોળ અંધારું દેખાતું નહીં. રસ્તામાં કોઈ વરસાદ ફૂલ પડે છે તે હરિયાળી થઈ ગઈ છે. મિત્રો આ અમારા ગામની દેવી છે. રાત પડી એટલે દેખાતું નહીં. એને નકલો દૂધ ભરાવા ગયો છે. અત્યારે દૂધ ભરાઈને પછી અમે જઈશું બહાર ફરવા. વાલી
કેવું કરી દે આમ કરી આમ કૃપાલ પેરાસિટામોલ પડી ઉધરસ શરદી સર કેટલા ટાઈમથી મળતી જ નહીં કફ સિરપ મોટું પેલો ખોખાવો નમક શાક લઈને આપી દે શારીરિક ધ્યાન રાખવા બીજું શું હવે હા શું અને અમચોળ છો અત્યારે હા હા સર્વે ચાલે છે એનું કોમ્પ્યુટર હા પણ જેટલું ચલો દવા લઈ લીધી છે. હવે અમે લોકો ઘરે જઈ રહ્યા છે. કૃપાલસિંહ ખુશ થઈ ગયા છે ગાડી બેહવા માટે. ગાડી ફેવરી ગાડી ગોંડ રે મારી બોલી છે ચોકી બોલી ચોકી પોકી છે માઈ દાઈ દાઈ ચોકુ માં